મારા ભાઈને અમે ગોતતા હતા, અમે વાત કરતા હતા. એ કહેતી કે ઓસ્ટ્રેલિયા ગઈ દર વખતે. તો અમારે તો ઓસ્ટ્રેલિયા વાંધો નહીં. તો અમે પછી આમાં 2 મહિના પહેલાં મેં એને વાત કરી હતી કે હવે અમારે ભાઈનો તો ફોન નંબર નહીં દે ને કે હું અમે વ્યવહાર જોતો નથી, બરાબર. પછી મારા કાકાના છોકરાએ આવ્યો, એને કીધું હતું કે અઠવાડિયા પહેલાં કે 2 વાર ફોન કર્યો કે એના નંબર દે, મારે ઓસ્ટ્રેલિયા જવું છે તો હું એને કોન્ટેક કરીશ. તો એ નંબર કે દઈ કીધો હતો. પછી એ નંબર દીધો નહીં. વળી પછી ફોન કર્યો એને, તો વળી પછી મને ફોન કર્યો કે આજે અશોકભાઈ આવો, તમે તમને વાત કરવી. તો મેં ગયો, તો મને ડાયરેક્ટ એમ જ કીધું કે તારા ભાઈને અમે મારી નાખ્યો છે, બરાબર. બસ પોલીસને એ દિવસે સાંજે કરવા ગયા હતા ફોન અમે, તો એ કીધું કે લેખિતમાં આપો. તો પછી લેખિતમાં કરવા માટે પછી બીજે દિવસે ગયા અમે. બીજે દિવસે ગયા પછી લેખિતમાં તો આપ્યો. પોલીસે તમને આખી તપાસ કરી દીધી પછી ખબર પડી? હા, પોલીસે પછી અમને બોલાવ્યા હતા. બોલાવ્યા પછી તપાસ કરી કે અહીંથી આમ છે ને. પછી વાં ગયા ને દરેડમાં ગયા ને. નિલેશ અને જિગ્નેશ બે મિત્રો છે? આ એ મિત્ર છે, એના થકી મને આને ખબર છે, બાકી તો કઈ ખબર નથી એની.